જ્યાં શિવરંજની બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં એકાએક આગ લાગી। આગ લાગતા બસ સ્ટેન્ડમાં અફરાતફરી મચી। ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। આગ કાબૂમાં। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન। दूर दूर सुधी धुमाड़ा जोवा मळ्या हता। अफरातफरीनो माहोल सर्जायो हतो। बीआरटीएस बस स्टेन्ड के ज्यां मुसाफरोनी अवरजवर सतत रहती होय छे। शिवरंजनी बीआरटीएस बस स्टेन्ड ज्यां एकाएक आग लागी होवानी जानकारी फायर विभागने आपवामां आवी। फायर ब्रिगेडना जवानो અહીં પહોંચ્યા। आग पर काबू આવી ચૂક્યો છે, પરંતુ થોડા સમય માટે હડકંપ મચ્યો હતો। ધુમાડાના ગોટે ગોટા જોઈ શકાય છે। અનુમાન છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે। તરત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને આગને ઓલવવા માટે ફાયર વિભાગના જવાનોએ મહેનત કરી, જે બાદ હવે આગ કાબૂમાં આવી ચૂકી છે। આસપાસનો જે વિસ્તાર છે સતત વ્યસ્ત વિસ્તાર છે। વાહનોની અવરજવર વચ્ચે એકાએક બસ સ્ટેન્ડમાં આગ લાગી ત્યારે સૌના શ્વાસ થંભી ગયા। ફાયર બ્રિગેડ તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવીને આગ ઓલવી। સુરતના મહુવામાં કરચેલિયા ગામે આવેલા ખુશ્બુ કોમ્પ્લેક્સમાં પાર્કિંગમાં આગનો બનાવ। આગ લાગતા પાર્કિંગમાં મૂકેલી 11 બાઇક બળીને ખાખ થઈ છે। બાઇકમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ। સ્થાનિકોએ બારડોલી ફાયર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી। જોકે આગ લાગવાનું કારણ નથી સામે આવ્યું। મહુવા પોલીસે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે। ખુશ્બુ કોમ્પ્લેક્સમાં આ દુર્ઘટના સર્જાઈ કે આગ લાગી અને ત્યારબાદ 11 બાઇકને નુકસાન। 11 બાઇકમાં આગ લાગતા જ બાઇક ખાખ થઈ ચૂકી હતી। લોકોમાં હડકંપ મચ્યો હતો। અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગને જાણ કરવામાં આવી। બારડોલી ફાયર વિભાગની ટીમે યુદ્ધના ધોરણે અહીં કામગીરી કરી, પરંતુ પાર્કિંગમાં લાગેલી આ આગ જે 11 બાઇકોને ખાખ કરી ચૂકી છે। અમદાવાદના જમાલપુરમાં સ્કોર્પિયો ચાલકે ફૂટપાથ પર ગાડી ચડાવી। ગાડી પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો। અકસ્માતમાં કોઈ ઈજા નથી પહોંચી। કાર ચાલક સગીર હોવાની ચર્ચા। ટ્રાફિક પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરી। 23 માર્ચના અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। અમદાવાદની આ ઘટના કે જ્યાં બેફામ રફતારનો કહેર સીસીટીવીમાં કેદ થયો છે। સ્કોર્પિયો ચાલકે ફૂટપાથ પર કઈ રીતે ગાડી ચડાવી તે આપ જુઓ। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, શું હકીકત? અમદાવાદમાં 2 અકસ્માત સામે આવ્યા છે, જેમાં એક જમાલપુરમાં સ્કોર્પિયો ચાલક જે છે તે પોતાની ગાડી ઉપરથી કાબુ ગુમાવી દે છે અને ફૂટપાથ ઉપર આ ગાડી ચડાવી દે છે। જોકે સદનસીબે ત્યાં ઉભેલા કોઈ વ્યક્તિને ગંભીર ઈજાઓ નથી પહોંચી। જોકે આ જે કાર ચાલક સ્કોર્પિયો ચાલક છે સગીર હોવાની વાત સામે આવી રહી છે, જેથી પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે અને ખરેખર તેની પાસે હતું કે કેમ તેની સામે તપાસ કરી છે। ત્યારે નવરંગપુરામાં પણ આ પ્રકારે એક બુલેટ ચાલકે એક એક્ટિવાને ટક્કર મારી, જેમાં 3 લોકો ઘાયલ થયા છે। તો અમદાવાદ શહેરમાં અલગ અલગ 2 અકસ્માતના બનાવ બન્યા, જેમાં જમાલપુરના જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। દીપા, આભાર નવીન જાણકારી આપવા માટે। અમદાવાદથી જ સમાચાર। નવરંગપુરા સ્ટેડિયમ પાસે અકસ્માત। બુલેટ ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી। એક્ટિવા પર જઈ રહેલા 2 લોકોને ગંભીર ઈજા પહોંચી। ઘટનામાં બુલેટ ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હોવાની જાણકારી। ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે। બુલેટ ચાલક અને એક્ટિવા ચાલકની ટક્કરના કારણે 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે। આ તરફ બુલેટ ચાલક પણ પોતે ઈજાગ્રસ્ત થયો હોવાની જાણકારી છે। કયા કારણોસર આ અકસ્માત સર્જાયો, કઈ રીતે ટક્કર થઈ તે તપાસનો વિષય છે। એક્ટિવા પર સવાર 2 વ્યક્તિને ઈજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા। બીજી તરફ બુલેટ ચાલક જે છે તે પણ ઈજાગ્રસ્ત અવસ્થામાં હોવાના કારણે તેને પણ સારવાર આપવામાં આવી। અમદાવાદના દદીજી બ્રિજ સર્કલ પર અકસ્માતનો મામલો। વિડીયો વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી। પોલીસે 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે। યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમરની ધરપકડ કરાઈ। બંને આરોપી પીધેલી અવસ્થામાં મળી આવ્યા। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી। યુવરાજ પટેલ પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો પુત્ર। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે આગળ વાત પ્રદીપની પાપલીલા વિશે।
સુરતમાં કથિત યોગ ગુરુ પ્રદીપ સામે ગંભીર આક્ષેપો સાથે વધુ કારનામા સામે આવ્યા. નકલી નોટના મામલે વચ્ચે હવે તેની કામલીલાનો પણ પર્દાફાશ થયો છે. આશ્રમના પૂર્વ સાધકે ખુલાસો કરતા જણાવ્યું કે પ્રદીપ મહિલાઓ સાથે અશ્લીલ વાતચીત કરતો અને તેમની સામે અયોગ્ય વર્તન કરતો હતો. આક્ષેપ મુજબ છોકરીઓ અવાજ ઉઠાવે તો તેમને પૈસા આપી ચૂપ કરાવાતી અને લખાણ લઈ લેતો કે તેઓ પોતાની મરજીથી આશ્રમમાં આવ્યા છે. પૂર્વ સાધકે આ સંબંધિત પુરાવા અને ઓડિયો ક્લિપ પણ રજૂ કર્યા છે. પ્રદીપ સહિત 7 લોકોની ધરપકડ કરી હતી, જે હાલ રિમાન્ડ અંતર્ગત છે. તો એક પૂર્વ સાધક છે, એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું. જે પ્રદીપ યોગ ગુરુ, જે કથિત યોગ ગુરુ છે, અને કેટલા વર્ષો પહેલાં તમે એને મળ્યા હતા, કેટલા વર્ષ કામ કર્યું, અને શું એના પુરાવાઓ આપણી પાસે છે, શું કહેશો? આ એક તો યોગ ગુરુ છે જ નહીં, આ ઠગ ગુરુ છે, મહાઠગ ગુરુ છે. હું એમની સાથે સંસ્થામાં 2015માં જોડાણેલો છું. જેમ જેમ એની નજીક હું આવતો ગયો પ્રદીપજીની, અને એમ મને ખ્યાલ આવતો ગયો કે આ જે છે છોકરીઓનો એસી કરવાવાળો માણસ છે. અલગ અલગ છોકરીઓને સાથે રાતે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વોટ્સઅપ સેટિંગમાં વાત કરતો, અને જે તે ટાઈમે અમુક છોકરીઓ સાથે ફિક્સ સેટિંગમાં વાત કરી અને અમુક જગ્યાએ મળવા તે બોલાવતો, અને રાતે 12 વાગ્યા પછી અમુક છોકરીઓને કાંઈ એને પ્રોબ્લેમ છે એમ કરીને તારી તપાસ કરવાની છે. રાતે આશ્રમમાં ત્યાં સંસ્થામાં રાતે પણ રોકાણ પણ ત્યાં છોકરીઓ કરતા, એવું મને જાણવા મળેલું. એના સ્ટાફમાં જે એક લેડીઝ કામ કરતી, એ લેડીઝે પણ જે આ બધા સ્ક્રીનશોટ આપેલા છે સંસ્થાને. ઘણું બધું આવું જે રહસ્ય છે, પણ અમુક જે લોકો બદનામીને કારણે આગળ આવવા તૈયાર થતા નથી. એના જ મોબાઈલમાં જે પ્રદીપજી પોતે પર્સનલ એનું ડીવીઆર જે છે સીસીટીવી, એનું ફૂટેજ ચેક કરાવો, એનો નાર્કો ટેસ્ટ કરાવો, એની વૈજ્ઞાનિક પદ્ધતિ એનો ટેસ્ટ કરાવો, પરીક્ષણ કરાવો કે આને જાતીય સંબંધ છે કે નહીં જે તે છોકરીઓ સાથે, તો બધું સત્ય બહાર આવશે. પ્રદીપની પાપ લીલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને હવે આ બાબતે માંગ કરી રહ્યા છે પૂર્વ સાધકો, અને જે લોકોએ એને ઉછીના પૈસા આપ્યા એ લોકોની માંગ એક જ છે કે જે દાદાનું બુલડોઝર ફરવું જોઈએ, ફરતું હતું અને આ આશ્રમો ફરે એવી માંગ કરવામાં આવી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત. વધુમાં આશ્રમના નામે સાધકો પાસેથી પૈસા લઈ ઠગાઈ કરતો અને પૈસા પરત માંગતા ધમકીઓ આપતો હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે હવે વધુ તપાસની માંગ ઉઠી રહી છે. તેમજ તેના આશ્રમ પર બુલડોઝર કાર્યવાહીની પણ માંગ કરાઈ રહી છે. લાખો રૂપિયા કરોડો રૂપિયાનો આવે, લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ન આવે તો કઈ નહીં, પણ જે થોડા ઘણા આવતા હોય થોડા ઘણા કોકને દેતા જાવ તો સારું પડે ને. જયારે પ્લોટ વેચાશે ત્યારે પેમેન્ટ મળશે, અને તમારે ઉતાર હોય તો પ્લોટ નો કટકો લઈ જાઓ. પ્લોટ નો કટકો તો એવી રીતની આપણે બોલી કરીને અમે આપ્યા છે પૈસા તમારી તાકાત હોય ને તો તે કઢાવી દો આવીને અહીંયા. એવી તાકાત ની જયારે પ્લોટ વેચાશે ને ત્યારે જ પૈસા મળશે. એ સિવાય ફોન આવ્યો તો ફોન કટ કરી નાખીશ. તમારે જે થાય એ કરી લેવાની છૂટી છે. એમ ફોન જે થાય કરી લેવાની છૂટી છે. પ્લોટ વેચાશે ત્યારે રૂપિયા મળશે તમને. આમની ઘણી વાર પ્રેમથી તમને વાતચીત કરેલી છે આમની પહેલા પણ. તારીખ 8/3/18 ગુરુવાર, સમય બપોરે 4:05 શ્રી સત્યમ યોગ સંસ્થામાં સુરત ખાતે છેલ્લા 4 વર્ષથી સંસ્થાએ નક્કી કરેલ પગાર ધોરણે નોકરી કરું છું. હું જિલ્લા ન્યાયાધીશ તેમજ સંસ્થાના તમામ સાધકોને જાણ કરું છું કે શ્રી સત્યમ યોગ સંસ્થાના જે ઇન્ક્વાયરી નંબર, ગુરુજીના પર્સનલ ફોટા તેમજ પર્સનલ વોટ્સએપ ચેટ જે ટીટોડી ગ્રુપનું છે તે મારી બહેનોને આ શેર કરેલ ઇમેજથી સંસ્થાની કોઈ પણ બદનામી થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે. આ લખાણ હું સાવધ અવસ્થામાં બિનકેફિર ધાક ધમકી વગર હોશપૂર્વક સ્વસ્થ મનથી લખી આપું છું અને મારી સહી કરી આપી છે. ભાવનગર જિલ્લા કોર્ટ સંકુલમાં એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાના વિજય સરઘસ દરમિયાન સર્જાયેલા હંગામાએ ગંભીર વળાંક લીધો છે, જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એસ. મુલિયા સાથે થયેલી ઉગ્ર બોલાચાલી અને અશોભનીય વર્તન મુદ્દે ગુજરાત જ્યુડિશિયલ સર્વિસ એસોસિએશન દ્વારા કડક નિંદા પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે અને ઘટનાને ન્યાયતંત્રની ગરિમા પર સીધો હુમલો ગણાવી કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. નોંધનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત 3જી વખત વિજેતા બનેલા જાણીતા એડવોકેટ અનિરુદ્ધસિંહ ઝાલાનું વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
તે દરમિયાન કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે ઢોલ નગારા સાથેના સરઘસના અવાજને લઈ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે જજ અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ સમગ્ર મામલે એડવોકેટ ઝાલાએ સામાન્ય બોલાચાલી થયાનું નિવેદન આપ્યું, તેમજ જજે ચાલુ કાર્યવાહી વચ્ચે ત્યાં ન આવવું જોઈએ તેવું જણાવ્યું હતું। આવીને કીધું કે તમારે ઢોલ નગારા બંધ કરો, તે માટે મેં કીધું સાહેબ અમારે 5 મિનિટનો ઉત્સવ છે, પછી બંધ કરી દઈશું। એવી રીતે સામાન્ય અમારે બે વચ્ચે વાતચીત થઈ હતી, વિશેષ કાંઈ જો કોઈ બનાવ બન્યો નથી। ન હોવાય કેમ કે કોર્ટ ચાલુ હતી, કંઈક સાક્ષી કંઈક બોક્સમાં હતા એવું મેં સાંભળ્યું, અને જજ સાહેબ રોડ ઉપર અમારા વિજય સર્કલ સુધી આવ્યા એટલે મેં એમને કીધું કે સાહેબ તમારે અહીંયા ન હોવાય। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં પ્રદેશ ભાજપની કોર કમિટીની બેઠક મળી। સીએમ નિવાસસ્થાને આ બેઠક મળી। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના સભ્યો હાજર રહ્યા। કોર કમિટીની રચના બાદ પહેલી બેઠક મળી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી। ઉત્તરાખંડ પછી ગુજરાત હવે યુસીસી લાગુ કરવા તરફ નિર્ણાયક પગલું ભરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે। આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી અને યુનિફોર્મ સિવિલ કોડ જેવા ઐતિહાસિક પગલા માટે મુખ્યપ્રધાનને અભિનંદન પાઠવ્યા। વધુમાં તેમણે કહ્યું કે દેશમાં દરેક નાગરિક માટે સમાન કાયદો લાગુ કરવો એ ભાજપનો સ્થાપના કાળથી જ સંકલ્પ રહ્યો છે। આ દેશ તુષ્ટિકરણના આધારે નહીં પરંતુ તમામ નાગરિકોને સમાન કાયદાનો અધિકાર અપાવીને ચાલે એ જ અમારી પ્રાથમિકતા પણ છે અને સંકલ્પ પણ છે। ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ પાસ થવાના નિર્ણયને વડતાલ મંદિરના સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ ઐતિહાસિક ગણાવ્યો। ભારતની સનાતન ધર્મની રક્ષા માટે ચૂંટેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે બધા માટે ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાવી અને એક ઐતિહાસિક આશીર્વાદરૂપ બધાયને રાજી થવા જેવું કામ કર્યું છે। તમામ જાતિ, વર્ણ, લિંગ એને આધારિત બધાને સમાન કાયદા થશે। જિલ્લા વિકાસ ગ્રાન્ટ મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। હવે વણ વપરાયેલી ગ્રાન્ટ સરકારને પરત નહીં કરવી પડે। બાકી રકમ ડીડીઓના પીએલએ એકાઉન્ટમાં જ રહેશે। અધૂરા વિકાસ કામો પૂર્ણ કરવા સીધો ઉપયોગ થશે। વહીવટી પ્રક્રિયા સરળ અને જિલ્લાઓને મોટી રાહત। હવે આગળ વાત માવઠાની। રાજ્યમાંથી નથી ગયું માવઠાનું સંકટ। હવામાન વિભાગની માવઠાને લઈને આગાહી। 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે। 29 માર્ચે બનાસકાંઠા, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી। 30 માર્ચ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં આગાહી કરાઈ છે। 25 થી 28 માર્ચ રાજ્યમાં ગરમીની અસર રહેશે। રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી રહેવાની શક્યતા। પવનોની દિશા બદલાતા ગરમીની અસર રહેશે। आज का जो फोरकास्ट है 25 से 31 मार्च तक, इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है, और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद के लिए हम लोग दिए हैं। રાજ્યના ખેડૂતો પર વધુ એક માવઠાનો ખતરો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। ખેડૂતોને મોસમનું નિરીક્ષણ કરવાની સલાહ અપાઈ છે। 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે।
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં અસર જોવા મળશે. ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે. કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુ અને શક્યતા રહે છે. પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા રહે છે. કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે. ખેડૂતોના ઊભા પાક પણ ખરી જવાની શક્યતા. 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે. એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષોભના કારણે હવે હવામાનમાં પલટો આવશે. 8 થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે. જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે. હવે એ સમજીએ કે આખરે ક્યાં ક્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે, કયા એવા જિલ્લાઓ છે કે જ્યાંના ખેડૂતોને સાવચેતી રાખવી પડશે. તો આપ જુઓ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં શક્યતા છે કે વરસાદ વરસી શકે છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, સુરત, નવસારી, નર્મદા, તાપી આ એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બની શકે કે એપ્રિલમાં વારંવાર આ માવઠાના કારણે ખેડૂતોને પાક પોતાનો બચાવવા માટે પ્રયત્નો